નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું જે પણ વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર અંડર ગ્રેજ્યુએટ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગતા હોય, એ કોલેજ માટે તમે રજિસ્ટ્રેશન કરેલું હોય જીકાસ પોર્ટલ પર, તો એમને રેફરન્સ ફિલિંગ કઈ રીતે તમારે કરવાની રહેશે, તો એ માટે આ વિડીયો બનાવેલ છે। તો સૌથી પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેવો। આની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે આ જે પોર્ટલ છે એ પોર્ટલ ખોલી શકો છો। તો સૌથી પહેલાં તો તમે લિંક ખોલશો ત્યારે તમને આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। એ ઇન્ટરફેસમાં તમને લેફ્ટ સાઈડ જોશો તો રજિસ્ટ્રેશન ફોર પ્રેફરન્સ ફિલિંગ તમને જોવા મળશે અને નીચે કેટલીક વિગતો જોવા મળશે। વિગતો પર અત્યારે કંઈ ધ્યાન નથી આપતા, પણ આપણે જે મેઇન મુદ્દો છે એ પર ધ્યાન આપીએ। તો અહીંયા તમને જોવા મળે છે ઓલરેડી રજિસ્ટર। તો ઓલરેડી રજિસ્ટરમાં તમારે સૌપ્રથમ જીકાસ એપ્લિકેશન નંબર છે અને પાસવર્ડ છે। તો આ માટે તમારી પાસે અત્યારે હાલમાં જીકાસ એપ્લિકેશન નંબર હશે, પરંતુ જે આ પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે નવો જનરેટ કરવાનો આવશે। તો એ માટે તમારે પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ તમારે આ જે કેપ્ચા કોડ છે વેરિફિકેશન કરશો, લોગિન કરશો, ત્યારબાદ તમે ચોઈસ ફિલિંગ છે એમાં પ્રેફરન્સ આપી શકો છો। તો આપણે સૌપ્રથમ આગળ વધીએ કે એમાં પ્રોસેસ કઈ રીતે કરીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે તમે આ પ્રેફરન્સ ચોઈસ ફિલિંગ છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। આના પર ક્લિક કરશો તો તમને એક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। આ ઇન્ટરફેસમાં તમારે જે પણ તમારી જોડે જે જીકાસનો એપ્લિકેશન નંબર છે એપ્લિકેશન નંબર નાખવાનો, તમારી જે પણ જન્મ તારીખ તમે જીકાસ એપ્લિકેશન ફોર્મમાં નાખી છે એ જ તમારે અહીંયા ભરવાની રહેશે। ત્યારબાદ જે કેપ્ચા કોડ આવે કેપ્ચા કોડને ભરીને તમારે રજિસ્ટર પર ક્લિક કરી દેવાનું રહેશે। રજિસ્ટર પર ક્લિક કરશો તો તમારી જોડે એક ઓટીપી આવશે। એ ઓટીપી તમે જે પણ ઈમેલ આઈડી નાખેલો છે એપ્લિકેશન નંબરમાં, એ ઈમેલ આઈડી પર તમારે ઓટીપી આવશે। એ ઓટીપી નાખ્યા બાદ તમારે એક નવો જ પાસવર્ડ મિનિમમ 6 કેરેક્ટરનો તમારે અહીંયા ફિલ કરવાનો છે। ત્યારબાદ તેને ફરી એન્ટર કરો અને ઓટીપી આવી ગયા બાદ તેને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનો રહેશે। સબમિટ ઓટીપી પર ક્લિક કરશો તો ફરીથી તમને પહેલાં જે ઓપ્શન હતું એમાં તમે આવી જશો। હવે તમારી જોડે પાસવર્ડ પણ નવો આવી ગયો છે અને જીકાસ નંબર તો તમારી જોડે હતો જ। હવે જીકાસ નંબર તમે નાખો આની અંદર અને પાસવર્ડ નાખો, ત્યારબાદ તમારે જે કેપ્ચા કોડ અહીંયા દેખાય છે એ તમે ભરીને લોગિન પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે આગળ જશો તો તમને અહીંયા તમારો એપ્લિકેશન નંબર દેખાશે અને તમે અહીંયા ચેન્જ પાસવર્ડ કરવો હતો તો પણ તમે કરી શકશો અને લોગઆઉટ કરવું હોય તો પણ કરી શકશો। અહીંયા તમને ગુજરાત યુનિવર્સિટી એડમિશન પોર્ટલ 2024 દેખાશે અને અહીંયા તમને રીઓર્ડર પ્રોગ્રામ કોલેજ પ્રેફરન્સ તમને દેખાશે। એટલે જે પણ વિદ્યાર્થીઓએ જે પણ કોલેજો સિલેક્ટ કરી છે તેમને આની અંદર ખાલી તમે ક્રમ ચેન્જ કરી શકશો, કોઈ બીજી કોલેજ આની અંદર કોઈ એડ કરી શકશો નહીં। તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું। તો સૌથી પહેલાં રીઓર્ડર પ્રોગ્રામ કોલેજ પ્રેફરન્સ પર ક્લિક કરી દો। ક્લિક કર્યા બાદ તમારે આગળ જોઈશો કે જેટલી પણ કોલેજ છે, તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરી છે એ કોલેજ તમને અહીંયા દેખાશે। દાખલા તરીકે અહીંયા સિટી સીયુસા કોમર્સ કોલેજ છે અને બીજી કોઈ કોલેજ આપેલી છે। તો હવે તમારે ધારો કે નીચેની જે કોલેજ છે બીજા નંબરની, એ બીજા નંબરની કોલેજને મારે પહેલો પ્રેફરન્સ આપ્યો છે, એટલે કે પ્રથમ નંબરે લાવી છે, તો તમારે અહીંયા અપવાળું ઓપ્શન હશે, અપવાળું ઓપ્શન પર ક્લિક કરશો તો જે બીજા નંબરની કોલેજ છે એ પહેલા નંબર પર આવી જશે। એટલે કે ફર્સ્ટ પ્રેફરન્સ તમારી કોલેજ થઈ જશે। એવી જ રીતે ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, તમે એને સેવ ચેન્જીસ કરશો, જે પણ તમે ચેન્જીસ કર્યા છે કોલેજ પ્રેફરન્સમાં એ સેવ ચેન્જીસ કરી દેવાનું છે, એટલે કે જે પણ ડેટા હશે એ સેવ થઈ જશે। ત્યારબાદ તમે ઓપ્શન ઉપર દેખાતું હશે રિવ્યૂ એન્ડ સબમિટ પ્રેફરન્સ, એટલે કે જે પણ તમે કોલેજો નાખી છે, ચેન્જીસ કર્યો છે
એ તમને રિવ્યૂમાં જોવા મળશે. એટલે કે તમે અહીં નીચે જોઈ શકો કે રિવ્યૂવાળો ઓપ્શન તમને દેખાય છે, બરાબર. તો આ રિવ્યૂમાં તમને જોવા મળશે કે તમે જે પણ કોલેજ ચેન્જીસ કરી છે એ નીચે જોવા મળશે. હવે તમે પ્રિવ્યૂ કરી લીધા બાદ તમને અપડેટ અને રેકોર્ડેડ પ્રેફરન્સનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારી જે પણ તમે કોલેજ ચેન્જીસ કરી છે એ અપડેટ થઈ જશે અને જીકાસ પોર્ટલની જે પણ ચોઇસ ફિલિંગ કરેલી છે એની અંદર અપડેટ થઈ જશે. તો આ પ્રમાણેની જીકાસ પોર્ટલ પર જે ગુજરાત યુનિવર્સિટીના કોલેજો છે એના પ્રેફરન્સ ચોઇસ ફિલિંગ આ રીતે તમે કરી શકો છો. જો તમને આ વિડીયોમાં કોઈ પણ ખબર ના પડી હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી શકો. અને હજુ સુધી આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવી. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.